નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ધરી પડેલ આધેડના મોતમાં યુવતીના મંગેતરની ધરપકડ। બેગામની સુકન બંગલોઝમાં મ્યુઝિક મોટેથી વગાડવા બદલ કહેવા જતા આધેડને છાતીમાં મારેલા મુક્કામાં મોતનો મામલો। ફેફસા અને હાર્ટ ફાટી જતા વૃદ્ધના મૃત્યુ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીની કરાઈ ધરપકડ। ફેફસા અને હાર્ટ ફાટી જતા વૃદ્ધના મૃત્યુ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીની કરાઈ ધરપકડ। દહેગામના સુકન બંગલોઝમાં મંગેતરને મ્યુઝિક ધીરેથી વગાડવા કહેવા ગયેલા આધેડને છાતીમાં મુક્કા મારતા મોત નીપજવાના મામલે પોલીસે મંગેતરની ધરપકડ કરી છે। ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતી વખતે જ ફરિયાદી વૃદ્ધ અચાનક ઢળી પડતા મોત નીપજવાના મામલામાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। ભરૂચના સુકન બંગલોઝ વિસ્તારમાં સોમવારના રોજ મોટા અવાજે ગીત સાંભળવા બાબતે પડોશીઓ વચ્ચે થયેલી તકરાર જીવલેણ સાબિત થઈ હતી। તકરાર દરમિયાન ઢોર માર મરાતા 62 વર્ષીય અયુબ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા। બાદમાં તેઓ ફરિયાદ નોંધાવવા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેઓ અચાનક ઢળી પડ્યા હતા અને તેમનું મોત નીપજ્યું હતું। આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ અયુબ પટેલને છાતીમાં માર મારવામાં આવતા તેમને હૃદય અને ફેફસામાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેમનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું। આ બનાવમાં પોલીસે મારામારીમાં સામેલ 3 પૈકીના એક આરોપી મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખની ધરપકડ કરી છે। જાણવા મળ્યું છે કે તેના આવતા મહિને નિકાહ થવાના હતા। આરોપીની ફિયાન્સી અને એક સગીર સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મૃતકના ઘરની સામે રહેતી તેની મંગેતર ગઝલાબાનો જોરથી ગીતો વગાડી રહી હતી, તેમાં મૃતક વૃદ્ધ અવાજ ધીરો કરવા કહેવા જતા બબાલ સર્જાઈ હતી। તાજેતરમાં ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું દહેગામની અંદર સુકુન બંગલોઝ આવેલો છે, જેમાં 2 પરિવાર જે આમને સામને રહે છે અને તે બંને પરિવાર વચ્ચે એક નજીવી બાબતને લઈને ઝઘડો થાય છે। તે ઝઘડાનું કારણ મુખ્ય એવું હોય છે કે એક પરિવાર દ્વારા મોટા અવાજે મ્યુઝિક વગાડવામાં આવે છે અને જેમાં સામેવાળા પરિવાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવે છે કે ભાઈ તમે કેમ આટલું વધારે મ્યુઝિક વગાડો છો, જેને લઈને ઝઘડો થાય છે। તે ઝઘડાની અંદર જે આપણા મુખ્ય આરોપી છે મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ, કે જે એક ગુસ્સામાં આવી જાય છે અને જે સામેવાળી વ્યક્તિ જે છે અયુબભાઈ, કે જેની ઉંમર પણ 62 વર્ષની છે, તેમની ઉપર આ મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ કે જે મુખ્ય આરોપી છે તે તેમની ઉપર વારંવાર ઢીકા પાટુનો માર મારે છે અને તેમાં પણ મુખ્યત્વે છાતીના ભાગે વધુ પડતો માર મારે છે, જેના કારણે તેમની હાલત થોડીક ગંભીર થઈ જાય છે અને તે પોતે પોલીસ ફરિયાદ લખાવવા માટે આવે છે, પરંતુ ઇન બિટવીન તેમની હાલત વધારે ગંભીર થઈ જાય છે। તેથી તેમને પોલીસ હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને ત્યાં હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે। જે ડાઉટ ક્લિયર કરવા માટે આપણે પીએમ કરાવેલું છે કે જે પેનલ દ્વારા પીએમ દ્વારા એવો રિપોર્ટ કરવામાં આવે છે કે તેમને છાતીના ભાગે માર વાગવાથી હૃદય અને ફેફસા જે બંને ફાટી ગયા છે અને જે ફાટી જવાના કારણે જે વધારે પડતું લોહી વહી ગયું છે, જે લોહી વહી જવાના કારણે તેમનું મૃત્યુ થયું છે। એટલે આ જોઈને એવું લાગે છે કે નોર્મલ ઇન્સ્ટન્સીસની અંદર કે નોર્મલી ક્યારેય હૃદય કે ફેફસા ફાટી જાય એવી ઘટનાઓ કોઈ ઘટતી નથી। જે ઈજાના કારણે કોઈ વાગ્યું હોય, જેના કારણે આવી ઘટના ઘટેલી હોય એવું લાગી રહ્યું છે। એટલે જે ધ્યાને રાખી અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને જે અન્વયે મુખ્ય આરોપી જે છે મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ, કે જેમની અટક કરેલી છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા મરહુમ અહેમદ પટેલની આજ રોજ 5મી પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાર્ટીના વરિષ્ઠ નેતા મરહુમ અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં કાર્યકરો અને આગેવાનોએ ઉપસ્થિત રહી અહેમદ પટેલના રાજકીય યોગદાન, સરળ સ્વભાવ અને લોકહિતના અભિગમને યાદ કરતા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। મરહુમ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા। તેમણે પિતા અહેમદ પટેલના દેશ પ્રતિ મૂલ્યો અને સિદ્ધાંતો પર ચલાવવાની કોશિશ કરી રહ્યા હોવાનું નિવેદન આપ્યું હતું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પ્રવક્તા નાઝુ ફળવાલા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, महिला प्रमुख ज्योति तड़वी सहित आगेवानों और कार्यकरों उपस्थित रहा था। आज यहाँ भरूच कांग्रेस ऑफिस में हम सब इकट्ठा हुए हैं मेरे पिताजी श्री अहमद पटेल जी की 5वीं पुण्यतिथि पे श्रद्धांजलि देने के लिए। याद आते हैं बहुत,
और आज यही कहना चाहूँगी कि जो मूल्य जो सिद्धांत उन्होंने हमें सिखाए हैं, एक जो उनमें ताकत थी, एक जो उनमें ऑनेस्टी थी, एक जो उनके अंदर कांग्रेस पार्टी के प्रति, देश के प्रति सेवा का जो भाव था, तो उन मूल्य सिद्धांतों को लेकर हम सब आगे चलना चाहते हैं। मैं उम्मीद रखती हूँ कि उनकी याद से और उनके सिखाए गए मार्गदर्शन से कांग्रेस पार्टी यहाँ भरूच में और उभरेगी और ताकतवर बनेगी। અંકલેશ્વરના દીવા રોડ જલારામ મંદિર પાસે નાળાનું નવીનીકરણ કરવા માટે 17મી નવેમ્બરથી માર્ગ બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ એક સપ્તાહ વીતી ગયા છતાં જિલ્લા તંત્ર દ્વારા કામનો પ્રારંભ ન કરાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે જલારામ મંદિરની બાજુમાં આવેલું જૂની પદ્ધતિથી ઈંટોનું બનેલું નાળું જર્જરિત બનતા તેને પહોળું કરી નવી ડિઝાઇનથી બનાવવાનું કામ જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયું હતું। નાળાનું નવીનીકરણ કરવા માટે તંત્ર દ્વારા 17મી નવેમ્બરથી માર્ગ બંધ કરવામાં આવ્યો છે। રસ્તો બંધ કરવામાં આવતા દીવા રોડ પર આવેલી 30થી વધુ સોસાયટીઓ તેમજ જૂના દીવા, જૂની દીવી, બોરભાઠા બેટ, સરફુદ્દીન અને ખાલપિયા ગામના રહીશોને અડધા કિલોમીટરથી 5 કિલોમીટર સુધીનો વધારાનો ફેરાવો કરવો પડી રહ્યો છે। આ રૂટ પર ચાલતી એસટી બસ સેવા પણ તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે, પરંતુ રસ્તો બંધ કર્યા બાદ પણ તંત્ર દ્વારા કામગીરી શરૂ ન થતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને જિલ્લા તંત્રને બદલે નગરપાલિકા સત્તાધીશો ઉપર માછલા ધોઈ રહ્યા છે। લોકો રોષભેર જણાવી રહ્યા છે કે કામ શરૂ કરવાનું ન હતું તો રસ્તો પહેલાથી જ બંધ કેમ કર્યો। એ નોંધવું ઘટે કે હાંસોદ રોડ કડકિયા કોલેજથી ગામો તરફ જતી બસો લાંબો ફેરાવો કરીને આવતી હોવાથી વિદ્યાર્થીઓ સમયસર પહોંચવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે। દીવા રોડ ઉપર હંગામી ધોરણે વૈકલ્પિક માર્ગ તો સોસાયટીઓમાંથી બનાવવામાં આવ્યો છે, ત્યારે તંત્ર તાત્કાલિક કામ શરૂ કરી અથવા સામાન્ય જનતા માટે માર્ગ ખુલ્લો મૂકે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે। અંકલેશ્વર શહેરની અંદર ભરૂચી નાકા નજીક જલારામ મંદિર આવેલ છે। જલારામ મંદિરની બાજુમાં જે નારું હતું એ દાંડી માર્ગ 248ના ઓથોરિટીમાં હતું, પરંતુ એ નારા જર્જરિત હોવાને કારણે દાંડી ઓથોરિટી માર્ગ દ્વારા એને બંધ કરવામાં આવેલું છે। એટલા માટે એ વિસ્તારના ઘણી સોસાયટીઓ અને આજુબાજુ વિસ્તારના લોકોને આ નાળું બંધ થવાને કારણે ઘણી તકલીફો પડી છે। પરંતુ હું આપણા મીડિયાના માધ્યમથી અંકલેશ્વર નગરજનોને જણાવવા માગું છું કે આ જે બંધ કરવામાં આવ્યું છે એ દાંડી માર્ગ ઓથોરિટી દ્વારા બંધ કરવામાં આવ્યું છે। નગરપાલિકા દ્વારા આ નાળું બંધ કરવામાં આવ્યું નથી અને આ બંધ કરવા માટે કલેક્ટરનું એક જાહેરનામું બહાર પડ્યું છે સાવચેતીના ભાગરૂપે, કે જેથી આ નાળું જર્જરિત છે અને કાલે બીજી કોઈ ભયંકર પરિસ્થિતિ નાળા તૂટવાની થાય એના માટે સાવચેતીના ભાગરૂપે આ નાળું બંધ કરવામાં આવ્યું છે। દહેજ બિરલા કોપરના સિવિલ જનરલ મેનેજરે ટ્રેડિંગમાં રોજના 15,000 કમાવાની લાલચમાં 58 લાખ ગુમાવ્યા। ભરૂચની વિશ્વમ ગ્રીનમાં રહેતા હરીશ દેવાંગન દહેજની બિરલા કોપર કંપનીમાં સિવિલ વિભાગમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે। ગત 28 ઓગસ્ટે સાંજે તેમના ફેસબુક મેસેન્જર પર આન્યા દેવરા નામથી હાઈનો મેસેજ આવ્યો હતો, જેમાં તેના ફોટા મેલ જોઈ ચેક કરી જનરલ મેનેજર ફસાઈ ગયા હતા। પોતાની ફેશન ડિઝાઇનર બતાવનાર આ એકાઉન્ટ ધારકે વર્ચ્યુઅલ કરન્સીમાં ટ્રેડિંગમાં રોજના 10 થી 15,000 કમાવાની લાલચ આપી એકાઉન્ટ ખોલાવ્યું હતું અને અલગ અલગ 17 ખાતામાં 59 જેટલી માતબર રકમ રોકાણ કરાવી સામે 55,000 જેટલી રકમ પરત આપી હતી। 2 મહિના બાદ કંપનીના મેનેજરને પોતે સાયબર ઠગાઈનો ભોગ બન્યા હોવાનું માલુમ પડ્યું હતું। અંતે ભરૂચ સાયબર પોલીસ મથકે 58 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। ભરૂચમાં ગણેશ પાર્ક સોસાયટીના ગ્રાઉન્ડમાં રામકથાનું આયોજન કરાયું। મનોજભાઈ શર્માના યજમાન સ્થાને શ્રી રામકથાનું આયોજન કરાયું છે, જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લહાવો લઈ રહ્યા છે। ત્યારે સોમવારે સદર કથામાં ભાજપના બક્ષીપંચ મોરચાના આગેવાન અનિલ રાણા, ભરૂચ તાલુકા ભાજપના સભ્ય મેહુલભાઈ જોશી, રેવા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ નિખિલેશ દેસાઈ, વિકીભાઈ, રાધેભાઈ સહિત ભગવાન રામની કથામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધન્યતા અનુભવી હતી। પ્રભુ તો લાવ્યો છો ફૂલડાનો હાર, પ્રભુ તમે પહેરો તો આનંદ થાય, હે પ્રભુ તમે પહેરો તો આનંદ થાય, પ્રભુ તમે પહેરો તો।
અંકલેશ્વરમાં શ્રી માધવ વિદ્યા નિકેતન ટ્રસ્ટ સંચાલિત અંકલેશ્વરની સરસ્વતી વિદ્યા મંદિરમાં વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ વિદ્યા નિકેતન ટ્રસ્ટ સંચાલિત અંકલેશ્વરની સરસ્વતી વિદ્યા મંદિરમાં વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું. શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે કે વિદ્યા આપણને સારી રીતે જીવતા શીખવે છે. જીવનના 16 સંસ્કારમાં સૌથી મહત્વનો છે બાળકનો વિદ્યારંભ સંસ્કાર, જેમાં 5 વર્ષની ઉંમરના 30 બાળકોના સંસ્કાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પશુપતિનાથ મહાદેવ મંદિરે ગ્રંથોનું પૂજન કરી પોથી સાથે શોભાયાત્રા કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાલયમાં વંદના, ગાયત્રી મંત્ર સાથે યજ્ઞમાં આહુતિ આપી અને સરસ્વતી મંત્રોચ્ચાર સાથે બાળકોને વાંચન અને લેખન કરાવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ચાણક્ય વિદ્યાલયના પ્રધાનાચાર્ય સુવર્ણ પાટીલ, શ્રી માધવ વિદ્યા નિકેતન ટ્રસ્ટના ટ્રસ્ટી છાયા પાટકર, સુવર્ણા દોરીક શાળાના પ્રધાનાચાર્ય સુનિલ મહાજન તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. दीपाली अब कहेंगे ઝઘડિયા પોલીસે ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી ફરાર 2 ભાઈઓની ધરપકડ કરી. ઝઘડિયા પોલીસ મથકના ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી 2 ફરાર આરોપી ભાઈઓ વોન્ટેડ હતા, જે અંગે મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશના અનિલ બામણિયા અને સુરેશની ધરપકડ કરવામાં આવી હતી. ભરૂચની ડોક્ટર ગંગુબેન હડકર સ્કૂલમાં ફાયર સેફટી અંગે મોક ડ્રીલ યોજાઈ. ઇમરજન્સીમાં શાળા અને વિદ્યાર્થીઓ કેવી રીતે સજ્જતા કેળવી શકે અને ફાયર સહિતની ઘટનાઓના સમયે શું કરવું, શું ન કરવું, તેનાથી વિદ્યાર્થીઓને વાકેફ કરવા ભરૂચની ડોક્ટર ગંગુબેન હડકર સ્કૂલમાં મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના સહયોગથી શાળા પરિવાર દ્વારા ફાયર સેફટી મોક ડ્રીલ યોજાઈ હતી. ફાયર એલાર્મ વાગતા જ વર્ગખંડમાં રહેલા વિદ્યાર્થીઓ પેનિક થયા વગર સીડીઓ મારફતે નીચે ઉતરી આવ્યા હતા. શાળા પ્રિમાઇસીસની બહાર શિક્ષકો અને સ્ટાફના સહયોગથી સલામત બહાર નીકળી આવ્યા હતા. ફાયર ફાઇટરોને કોલ કરતા તેઓએ આવી સ્થિતિ ઉપર કાબુ મેળવી લીધો હતો. ભરૂચના નવા તવરા ખાતે ભાથીજી, રામાપીર અને વેરાઈ માતાજીના મંદિરનો ત્રીજો પાટોત્સવ યોજાયો. નવા તવરા ખાતે ભાથીજી દાદા, રામાપીર અને વેરાઈ માતાજીના મંદિરના પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયો હતો. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ સાંજે મહાપ્રસાદી અને રાત્રે ભજન, સત્સંગ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આજે એનો વારો, આજે ભગવાનને કહી જઈને પૂછવાનું કે ભગવાન આજે તમારે શું જોઈએ? તમારા છોકરાની બર્થડે હોય તો કેક લાવો કે બરાબર? દીવા કરવાના, તમારું જ્યાં મંદિર છે ત્યાં ઘીનો ને તેલનો દીવો કરો. તમે તમારું જ્યાં કિચન છે, રસોડું છે, ત્યાં તેલનો 10મા ભાગનો મતલબ શું ખબર છે? તમે 500 રૂપિયા કમાય એટલે સાંજ પડે 10 રૂપિયા 20 રૂપિયા તમારા ગલ્લામાં અલગથી મૂકવા. નમસ્કૃવાય આશીર્વચન અપીચ્છમાય અસ્તુ કલ્યાણ અસ્તુ કલ્યાણ સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ધરી પડેલ આધેડના મોતમાં યુવતીના મંગેતરની ધરપકડ. બેગામની સુકન બંગલોઝમાં મ્યુઝિક મોટેડની વગાડવા બદલ કહેવા જતા આધેડને છાતીમાં મારેલા મુક્કામાં મોતનો મામલો. ફેફસા અને હાર્ટ ફાટી જતા વૃદ્ધના મૃત્યુ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીની કરાઈ ધરપકડ. ફેફસા અને હાર્ટ ફાટી જતા વૃદ્ધના મૃત્યુ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીની કરાઈ ધરપકડ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.